સનાતન ધર્મની જય. ગામ અમારું બામણગઢ બરફ ગામે અમે સેવા કરવા આવી છીએ. તારીખ અમારી પહેલા મહિનાની 29 આવે. દર 29 તારીખે અમે સેવાનો લાભ લઈશું. આડેદીએ બીજ ઉપર આડેદીએ અમે સેવા કરવા આવી. આંબાવાળી વાળવાની હોય, સીકુવાળી હોય, રસોડામાં કામ હોય, બધું કામ કરવા અમે આવી. વાસણ ઉટકવા આવી ને જે કામ હોય બધું કામ કરવા અમે અહીંયા આવી છીએ. ને અમે દર મહિને 1-2 વાર આવી કામ કરવા. તમે કેટલા ટાઈમથી અહીંયા આગળ આવો છો? હવે 35 વર્ષ ત્યાં સેવામાં આવી છીએ. સેવાદા બાપુની તિથિ હોય બધા અમારા ગઈઢિયા નમે બધા એમને અમારું હાઈલો જ આવે છે. ગઈઢિયા અમારા 3-4 પેઢી બાપુ અમારે આવે. દિવસ પછી અષાઢી બીજ છે, તો તમે અત્યારે દર વખતે આવો છો અષાઢી બીજના મેળામાં? મેળો કરવા 2 દિવસ આવે. સેવામાં આવી. 2 દિવસ આવી કામ કરવા આવી. આ બીજ પેલા કામ હોય ને 8-10 દી આવી કામ કરવા. વાસણ ઉટકવા, સાફ સફાઈ કરવા, રસોડામાં કામ હોય, શાકભાજી સુધારવાનું હોય અને વાસણ આ બધું આંબાવાળી વારી, ચીકુડીવાળી વારી, બધી જી કે ઈ કામ કરી. અમારા ગઢિયા આવતા હવે અમે આવી છીએ. અમારા છોકરા આવે છે અને કેટલા વર્ષો થયા અમે કામ કરવા આવી સેવા બધે. એટલે તમારું આ બધું આખું ગ્રુપ જ છે? કુટુંબ જ અમારું છે. સેન્જલિયા પરિવાર. હજી બાઈઓ અડધી આખું મેં 20 બાઈઓ 20 બાઈઓ 20 બાઈઓ એટલે આવે તો ઘણા જેને આવવું હોય એને અમે અમારું ઘરનું ટ્રેક્ટર લઈને ઘરનું ટ્રેક્ટર જેને આવવું હોય પાછળ આવી જાય. મોબાઈલમાં જ મૂકી દે કામ જેને હોય ન હોય ઈ આવી જાય. અમારું ગ્રુપ જ છે. ગ્રુપ જ છે. આખા ગામને આખા ગામને અમારા ગામને અમારા ગુરુ છે. અમારા ગુરુ છે. અમારા ગુરુ છે. કરસનદાસ બાપુ. કરસનદાસ બાપુ. હવે આ ગ્રુપમાં આટલા અહીંયા આમાં દેખાય છે એટલા લેડીઝ તો છે જ, અને હજી બીજા ઘણા બધા છે જે આપણે ભોજનાલય છે જે આગળ કામ કરે છે અને આ પીરસણામાં છે. અને કરસનદાસ બાપુ છે ને એ આ લોકોના ગુરુ છે, બરાબર. એટલે દર વખતે અષાઢી બીજની તૈયારીમાં પણ આવે છે અને અષાઢી મેળામાં પણ આવે છે અને સેવામાં પણ આવે છે બધા. 29 તારીખ અમારા કામ ભાઈ બીજું ભરવા આવે. કામની સેવા અમે પહેલા અમારા આદમી છે ને રાતે બધા ગુણો ફેરવવા આવે. અમારા પુરુષો તો રાતે આવે અને એમના પુરુષો પણ આવે છે બધા. રાતે રાતના કામમાં કરવા આવે છે. રાતના આવે છે. પહેલા તો આ મસ્તી અમે કઈ નહોતી ને પેલી રોટલા કરવા બાજરા ધાન કાઢતા ઈ ધાન મોટી રોટલા વાવતા અને સુલા લીપતા રસોડા બધા લીપતા એવું કામ અમે પેલા કરતા. બધા પથ્થર વીણતા પથ્થર વીણતા બધા 2 વર્ષ અને રોટલા રેતી નાખી પેલા પછી બધી પાકી પછી એમાં પથ્થર નાના બધા રોટલી કરતો બીજે આવું. અમારી માથે 4 હાથ છે બધાય માથે. અને દર વર્ષે બાપુ બધાની ઘરે પધરામણી કરે. 12 મહિને બાપુ અમારી ઘરે પધરામણી કરે અને બધાની ઘરે. અને અમે જમણવાર કરી ને રાત્રે ભોજન હોત રાખી. રસોઈ દઈ ને રાતે ભજન વાર આવ્યા હોય ને એને ભજીયા ખવડાવી પછી ઘીરે જવાની. અને બહુ મજા આવે. બાપુ આવે ને તો એમને એની વાતો સાંભળવાની.